આજથી કરોડો વર્ષ પહેલા, કરોડોની પણ લાખો રાખી, થોડુંક લાંબુ થઈ ગયું. આજથી લાખો વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર આ આદિમાનવો પ્રગટ થયા. આદિમાનવો હતા, એમ આવ્યા, અસ્તિત્વમાં આવ્યા. તો એ લોકોને એ વાસ્તવિક જીવન જીવતા હતા. એનામાં કાંઈ એવું એટલું બધું આગળ જવાની કાંઈ ઓલી હતી નહીં. સવારે ઉઠી ભૂખ લાગે તો શિકાર કરવા નીકળી જવાનું, જે કાંઈ મળે એ ખાઈ લેવાનું. અને કોઈ શિકારી, કોઈ પ્રાણી એવું હોય થોડુંક હિંસક હોય, વાહે થાય તો ભાગી જવાનું અને નાની એવી ગુફા બનાવી એની અંદર ઘૂસી જવાનું. નદીના ભેખડુમાં ને એમાં બધી હોય એટલે ઓલું ત્યાં આવીએ કે નહીં. અને એ ખાવાનું ન મળે તો પછી ઝાડના મૂળિયા, કંદમૂળ, પાંદડા, ફળ આવું બધું ખાઈ લેવાનું. ખાઈ પીને સૂઈ જવાનું. વળી પાછું ભૂખ લાગે એટલે ઉઠવાનું. આ સિવાય લગભગ બીજું કોઈ કામ હતું નહીં. અને મોજથી બધા રહેતા, કાંઈ એવી માથાકૂટી હતી નહીં. ખાઈ પી લીધું હોય તો આનંદથી એ બેઠા હોય ને પાણા લઈ આવે ને અણિયું કાઢ્યા કરે શિકાર કરવા હાટુથી. બીજું કાંઈ હતું નહીં. અને એને ખબર નહોતી કાંઈ કે આ બધું દુઃખ છે, એમ ખોટો સંઘર્ષ છે, એવું કાંઈ હતું નહીં. એનું કામ હતું નહીં કરતા. એવામાં કોને ખબર ક્યાંકથી જ્ઞાનની માણસો આવ્યા કે એમાંથી પેદા થયા જ્ઞાની માણસો, અને એ લોકોને જાગૃત કર્યા, જ્ઞાન આપ્યું કે તમે દુઃખી છો. કે આમ હોય કઈ આ રીતે તમે કપડાં પહેરો પાંદડાના વીંટો અને આ રીતે આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને ઢીકડું કરો ને એમ કરતા 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 બહુ પ્રગતિ કરી. પછી બુદ્ધિનું અંદર સ્ફુરણ થયું અને પોતાની બુદ્ધિથી મનુષ્ય અત્યાર સુધીના આધુનિક સમય સુધી પૂગી ગયા. પછી એક બીજો વર્ગ આવ્યો, જ્ઞાનીનો વર્ગ પાછો બીજો. એને કીધું આ માણસો આમ જ બધા પીડ્યા છે, નકરી પ્રગતિ જ કરે છે, પોતાનું ઉત્થાન કરવા માટે કંઈ કરતા નથી. તો એ લોકોએ વળી પાછો નવો પ્રોપેગેન્ડા ચલાવ્યો કે આ બધું કે મોહ માયા છે, કે એને બધું મૂકો. કે તમે શું કરો છો, તમે પોતે કોણ છો, શું છો, કેમ આવ્યા છો, ક્યાં જવાનું છે. તો એમાં બધા લાગી ગયા. આ ભૌતિક સુખને મૂકો. કે આ સાચું સુખ નથી. સાચું સુખ તો તમારો આત્મા કે એ કરવાનું એ છે. કે ઓલું પહેલા તો કરતા હતા એ જ રીતે જે આત્મા અંદર આવતું એ કહેતા. કોઈ કે કહેતું ને ભૂખ લાગે તો આ ભાગ્યા, ગરમી થાય તો આ પાણીમાં ખાબકા ટાઢક થઈ જાય, તડકો ને એવું લાગે તો ગુફામાં ઘરી જવાનું, ભય લાગે તો. બસ આ હતું, બીજું કાંઈ માથાકૂટ નહોતી. તો આ બે પ્રકારના જ્ઞાની માણસો આવ્યા અને માણસોને એટલા બધા ભ્રમિત કરી દીધા અત્યારે કે એને શું કરવું એ કાંઈ ખબર નથી પડતી. કોઈ પણ વસ્તુ છે ને આપણને શીખવાડવામાં આવી છે, એના આધારે આપણે બધું નક્કી કરીએ છીએ. કોને પાપ કેવું, કોને પુણ્ય કેવું, એ આપણે ભેગું લઈને તો આવ્યા નથી. આ આજુબાજુનો આપણો સમાજ છે, કુટુંબ છે, અથવા તો એવું કંઈ બધું છે, ત્યાંથી આપણે કહેવામાં આવે છે કે આ પાપ છે, આ પુણ્ય છે, આ કરાય, આ ન કરાય. એના કારણે મગજની અંદર દ્વંદ્વ પેદા થયું. માણસની ઉર્જા બે વિભાગમાં ફંટાઈ ગઈ, એક નેગેટિવ ને એક પોઝિટિવ. અને માણસ એમાં ફસાઈને છેલ્લે રીબાઈને ઉયો જાય. હાચું હું તો એ કાંઈ ખબર પડે નહીં અને કામ પૂરું થઈ જાય. તો જ્યારે ભારત ગુલામીમાં હતો ત્યારે ગાંધીજી આવ્યા, અમેરિકાથી આવ્યા ભણી, આફ્રિકાથી ભણી કાઢવીને અહીંયા આવ્યા. અહીંયા જોયું કે આ લોકો અહીંયા આવી ગયા છે, એમ અહીંયા ગુલામ બનાવી દીધા છે બધાને. એટલે ગોપાલ કૃષ્ણ ગોખલેને મળ્યા કે અહીંયા દિશા તો એ કે આફ્રિકા જેવી જ છે. કે હા એ છે. કે શું કરીએ ગયા આમાં? એટલે ગોપાલ કૃષ્ણ ગોખલે કીધું કે ભાઈ શું કરીએ ગયે તો ઘણું બધું છે. કે પણ તમે એકવાર આખા ભારતનું ભ્રમણ કરો, પ્રવાસ કરો, એટલે ઓટોમેટિક ખબર પડી જશે કે આપણે આની સામે કઈ રીતે લડી શકીએ. કારણ કે અત્યાર સુધીમાં તો અમુક જૂથોએ દેશના અમુક જગ્યાએ આ લોકો ઉપર હુમલા કરેલા છે અને એ કંઈ કારી ફાવા દેતા નથી. એટલે ગાંધીજી આખા ભારતનું ભ્રમણ શરૂ કર્યું. ઝૂંપડામાં જાય, ગામડામાં જાય, સિટીમાં જાય, બધીએ જાય, લોકોને મળે. ભ્રમણ પૂરું થયું ને પાછા મળ્યા એટલે ગાંધીજીને ખબર પડી કે પેલા તો ગરીબી બહુ છે,
બીજું કે લોકો વિશે વર્ગ એકાબીજા ઉપર છૂતા અછૂત એવું બધું છે, એકબીજાથી ભેગા નથી બેસતા. ત્રીજું મોટામાં મોટું એ છે કે આ લોકો આપણી પાસે હથિયાર નથી, ગરીબ છે એટલે હથિયાર નથી, તરવાડ્યું છે, આમે બાંધવા જઈએ હજી એ બધું કાટી ગયું હોય, કાઢવા જાય તો ઓલા બંદૂકી મારી દે, એટલે હથિયારથી તો આ લોકો સામે લડી શકાય એવું આપણી પાસે પોઝિશન નથી, કન્ડિશન નથી. અને મહત્વનો મુદ્દો એ આવ્યો કે 95% લોકોને ખબર જ નથી કે આપણે ગુલામ થઈ ગયા છીએ આ લોકોને. તો ગાંધીજીએ શરૂઆત ત્યાંથી કરી કે પહેલા લોકોને સંગઠિત લોકોને કરવા હોય, જાગૃત કરવા હોય તો પહેલા તો પોતે ગુલામ છે એવું પ્રતિપાદિત કરવું પડે, એવું સાબિત કરવું પડે, એના મગજમાં એ નાખવું પડે કે ભાઈ તમે સ્વતંત્ર નથી, તમે ગુલામ છો, તમે ખૂબ જ ખરાબ જિંદગી જીવી રહ્યા છો, તમને એવું લાગે છે કે કાંઈ વાંધો નથી, તો એવું નથી, આથી બહેતર જિંદગી, સારી જિંદગી જીવી શકાય છે, પણ આ લોકોને અહીંથી કાઢવા પડે, અત્યારે તમે ગુલામ છો. તો ગાંધીજીએ પહેલું કામ એ કર્યું, દેશમાં ખૂણે ખાસરે બધીએ જઈ લોકોને કીધું કે તમે ગુલામ છો. કારણ કે જ્યાં સુધી માણસને ખબર જ નથી કે પોતે ગુલામ છે, ત્યાં સુધી ગુલામીમાંથી બહાર નીકળવાનો કોઈ પ્રયત્ન કરે નહીં. સિટીમાં, ગામડામાંથી લોકો બહાર ગયા અને ખબર પડી કે બીજી રીતે ખાલી આ ખેતી તો ઠીક છે, પણ બીજી રીતે બહુ સારી રીતે ધન કામી શકાય એમ છે, તો એ લોકો બહાર નીકળ્યા. અને અત્યારે બધા એ ટૂંકમાં જે થવાના હતા એ બધા જનપતિ થઈ ગયા. બાકી ગામડામાં રહેતું હજી એમનું મજબૂત. તો જ્યાં સુધી બાહ્ય જ્ઞાન નથી આવતું ત્યાં સુધી જાગૃતિ નથી આવતી. તો ગાંધીજી આવી જાગૃતિ ફેલાવી કે ભાઈ તમે ગુલામ છો, તો હવે ગુલામીમાંથી બહાર નીકળવા માટે પ્રયત્નો કરવા પડશે, તો આ લોકો સામે બાંધવું પડશે. અને ગાંધીજીનું મૂળ સૂત્ર હતું, આપણે કહેવત છે કે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. તો આ લોકોને અમે હથિયારથી તો કાંઈ લડી શકાય એમ હતું નહીં. એટલે આંદોલન નામનું, સત્યાગ્રહ, આવા બધા પ્રયોગો આપ્યા એને, અહિંસક પ્રયોગો, કે જેમાં માનવ જાતની ઓછામાં ઓછી હાનિ થાય. ઓલા તો હથિયાર બંધ હતા, મોટી મોટી બંદૂકો, તોપ એક મારે તો એ ઘણું બધું ઓલું થઈ જાય. તો ગાંધીજીએ આ રીતે બધા અસહકાર આંદોલન ને એવું બધું કર્યું અને ઓલાને મજબૂર કરી દીધા અંગ્રેજોને ભાગવા માટે. કારણ કે તમે સહકાર ન આપો તો શું થાય, ભાગવું પડે. કારણ કે જેના હેતુથી જે એ લોકો અહીંયા આવ્યા હતા, હેતુ ઉપર જ મૂળ ઘા કરી દીધો અસહકાર, કે ભાઈ એની વસ્તુ ખરીદવી નહીં, બીજું આપણે બાધું નથી, પણ એની વસ્તુ છે એને ખરીદવાનું બંધ કરો, આપણે સ્વદેશી વસ્તુ અપનાવો, આપણે હાથે બનાવો વસ્તુ, હાબુ બનાવો, કપડાં બનાવો. એટલે એ સમયે જે સાધનો અવેલેબલ હતા સરખાને એવું બધું, તો એમાંથી શરૂ કર્યું. તો એટલે વિદેશથી જે કાપડ લઈ આવતા એની વેપાર માટે, તો એ બધું થઈ ગયું બંધ. હવે એમાં કઈ પરાણે તો કેમ બધાને કાપડ દેવું, પૈસા નથી, ઓલા કે કાપડ તો અમારે લેવું, પૈસા નથી શું કરવું. તો એ રીતે અંગ્રેજો મજબૂર થઈ ગયા. આવી તો અનેક ટેકનિકો છે, તો મજબૂરીનું નામ મહાત્મા ગાંધી એટલે આપણે કહીએ. તો એ આ જાગૃતિ આવી અને આપણે આઝાદ થયા. તો પાછું એનું જ છે, આઝાદ તો કેટલી વખત આઝાદ થયા આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તો અનેક વખત આપણે આઝાદ થયા છીએ. અંગ્રેજોમાંથી આઝાદ થયા, ઓલામાંથી આઝાદ થયા, આઝાદ થયા. હજી હમણાં કોઈકે કીધું કે 2022માં આપણે આઝાદ થયા. તો આ રીતે આઝાદીનો જે ઉત્સવ છે, કન્ટિન્યુટી એ સતત ચાલુ જ રહેવાની છે. કારણ કે દરેક માણસ છે એને આઝાદ થવું છે. આઝાદ થવા માટેની લડાઈ, એના માટેની જાગૃતતા. પણ આઝાદ થઈને કંઈ છેલ્લે કંઈ કાઢી લેવાનું નથી, એ ચાલુ જ રહેવાનું છે. જે આઝાદ થાય છે એ વ્યક્તિ આઝાદ થાય છે, આખો દેશ ક્યારે આઝાદ થતો નથી. વ્યક્તિ જે આઝાદ થાય છે એ પાછા બીજાને ગુલામ બનાવે. આ આખી એક માનસિક મેન્ટલ સિસ્ટમ, આ એક માનસિક વ્યવસ્થા સ્થિર થઈ ગઈ છે. જેવી રીતે વાવાઝોડું કેમ કે સ્થિર થઈ ગયું અમુક જગ્યાએ આ સિસ્ટમ, એવી આપણા દેશની અંદર આ સિસ્ટમ સ્થિર થઈ ગઈ છે. તમે ગમે એમ કરશો, તમને એમ થઈ ગયું આઝાદી મળી ગઈ, ખરેખર નહીં મળી હોય, એ ગુલામ જ હતું. એ ઉપર ફરી જાય બધું. ગામડાની અંદર વચ્ચે જમીનનું બહુ ઓલું આવેલું હતું,
તો એની જમીન ભાગ્યા વાવતા હોય તો ભાગ્યા એ નહીં હોય, માલિક ફરી જાય 6 6 મહિને. એ કોને ખબર ઉપર ફર્યા કરે બધું, ઘડીક વેલા પણ આવી જાય, ઘડીક વેલા પણ આવી જાય, બાનાખત કરી દે. એમ કરતા કરતા 2 3 વર્ષમાં 5 6 માલિક ફરી જાય પણ ભાગ્યા એ નહીં. હા, કોઈક ભાગ્યા વળી બૂસ બૂસ મારી દે તો એ પોતે માલિક થઈ જાય, એવું કંઈક કરે તો મૂળ ભાગ્યા. ભાગ્યા એ ભાગ્યા જ રહેવાના, અને માલિક એ માલિક રહેવાના. કારણ કે તે એની સામે લડાઈ કરવા માટે એનું મૂળ જે છે એની ઉપર હળવો હળવો ઘા કરવો પડે. ઝાડવાના મૂળિયા કાપો ને તો ગમે એવું ઝાડવું હોય તો સુકાઈ જાય, ડાળીઓ કાપવાથી કાંઈ ન થાય, ત્યાંથી ડબલ ફૂટે, ત્યાંથી. અને બસ પૂરું, બીજું શું ત્યાં.